જ્યારે કોઈ પણ નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે પૈસા કોઈની પાસે હોતા નથી. એરેન્જમેન્ટ કરવું પડે છે. લાઈફ કોઈની પણ ઇઝી નથી. કોઈને કોઈ પ્રોબ્લેમ તો હોય જ છે. જ્યારે મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે મને પણ બીક હતી કે મારાથી થશે કે નહીં. પણ એક વાત તો ક્લિયર હતી, આજે હું મારા માટે સ્ટેન્ડ નહીં લઉં ને તો કાલે કોઈ મારા માટે સ્ટેન્ડ નહીં લે. અને એ વિચારવું તો સાવ જ ખોટું છે કે જરૂર પડશે ત્યારે ઘરના લોકો કે બીજા કોઈ તમારી મદદ કરશે. કોઈ નહીં કરે. સ્ટેન્ડ પણ જાતે જ લેવું પડશે અને સપના માટે એરેન્જ પણ જાતે જ કરવું પડશે. આપણે કોઈ વસ્તુ ગમતી હોય તો તેના માટે ગમે તેમ કરીને વ્યવસ્થા કરીએ છીએ, સેવિંગમાંથી, હસબન્ડ પાસેથી અને ઉધાર લઈને પણ. વાત આપણા ફ્યુચરની આવે છે તો આપણે ડાઉટ કરીએ છીએ કે મારાથી થશે કે નહીં. થતું કોઈનાથી નથી, શીખવું પડે છે. શીખીને બધી વસ્તુ પોસિબલ છે. વાત સાચી લાગી હોય અને શીખવું હોય તો કમેન્ટ કરો સ્કિલ. હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરીશ.